પણ હોય. એ બધા મારા ફોલોઅર્સ મને જોઈ ગયા હતા યુટ્યુબ માંથી. મેં મોબાઈલ ખોલો ને કે જયભાઈ તમે પેલા જ વિડીયો ઉપડી ગયા. પેલા જ વિડીયો ઉપડી જ જાવ ને યાર. હું તમારા બાઇક છે કે હું તમારા વિડીયો આ ફાઇનાન્સ કરવા વાળો પૈસા પિક્ચર ને ને હું હીરો છું બરાબર છે. અને જવા છોડીને જવાનું મન તો નથી થતું અમારું, પણ શું કરે, કરના પણ અમારા વાટ જોવે છે. ફોન ઉપર ફોન આવે અને ડિસેમ્બર મહિનો આવે તો પોલીસ વાળાની હાથમાં આવી એની બદલે આપણે ઘેર વયું જવું સારું. હું કેવું રહું બરાબર ને? હા, આના ખોટા મારા 10,000 દેવા પકડાય બરાબર. 10,000 મારા ફોલોવર્સ ન વાપરી નાખું બરાબર છે. બરાબર લઈ આવવાના તમે મને. હે કાલે હું તમને સરપ્રાઈઝ આપી. હે એ સરપ્રાઈઝ હવે કાલે હું તમને એક જગ્યાએ લઈ જઈશ અને એ જગ્યા તમે જોઈ જાઓ ને ખુદ અનુભવ કરી દો કેવી છે બરાબર. અને મારા બધા ફોલોવર્સને બતાવવાની છે એ જગ્યા. અને કાલ તો વિજયભાઈ ને જે કે એ પણ હોવા જોઈએ. ભાઈ એને કાંઈ નહીં કહેવાનું અત્યારે, એ મારી અહીંયા છે, મારો જીગરજાન છે. તમારે જીગરજાન વિજયભાઈ ની બધા તો નિવરા નથી થતા, પણ ટાઈમ મળશે એટલે આવી જાય. એ એને ગમે એમ કરીને લાવવાના છે. એ હસ્તી મારે જોઈએ જ મારા વિડીયો. ત્યારે કોયલું નો ત્રાસ વધી ગયો છે એવું. પથ્થરો મારીને ઉડાડી જો ને. કોયલું બહાર નીકળવા નથી જતી અત્યારે. બગીચા છે ને એટલો ઘરપણ થઈ ગયો એવું છે. એટલે વિજયભાઈને થોડીક વાર લાગશે પણ આવી જાય ધીમે ધીમે આવી જાય. હા. આજનો સફર, આજનો બ્લોગ અહીંયા પૂરો થયો છે અને અમારા 3 બોયસ ઓલ ધ બેસ્ટ. આજના બધા મિત્રો અમારો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો ને લાઈક કરજો. ઓકે, તમારી સાથે ટાઈમ મળો તમે ચા પીવા ત્યાં અમે પહોંચશું. હા તમે તમારી એડ્રેસ કોમેન્ટ કરજો, અમે ત્યાં પણ પહોંચી જશું અમારી ટીમને લઈને. નવરા જ છીએ. ઓકે, થેન્ક યુ, બાય. બાય બાય.